ધમો ઢોળો કેમ હથે ઉતારે જોને કબૂર બા ભાઈ વિડિયો ઉતારવા આવ્યા છે આજનો વ્લોગ આપણે ધમાભાઈ હારે બનાવવાનો છે વનગઢના છે મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં છે અત્યારે વાગી ગયા 6:30 એટલે 6:30 થઈ ગયા આજે હરાજ નાખવાનું છે દાદાનું એટલે વેલા હાર ઉઠી ગયા છે અને શિરામણ પણ બની ગયું છે અને ખીર બનાવીને પછી હરાજ નાખવાનું છે તો આજ તો જો વાતાવરણ કંઈક અલગ છે ઠંડુ વાતાવરણ છે અને મજા સુરત દાદા પણ ઉગ્યા નથી અત્યારે જો આવું બધું મોહને આજ તો જાળવાના શાંતિ કેમ કે વરસાદ આવ્યો નથી વરસાદ આવ્યો હોય બધું રમણ ભમણ પાડી વાર જો અળવીના પાંદડા પણ મોટા થઈ ગયા એમાં ભીંડામાં પણ શીંગો થઈ ગઈ પાછી કેમ કે ફાલ ખેરી નાખ્યો હતો તો હાલો રસોઈ બને છે અને ખીર બનાવવાની અને બાજરાના રોટલા પણ બને આજે સુરત દાદા પણ ઉગ્યા નથી ને વાદળા પણ આવી રીતના છે આજ તો ઉઘાડ જેવું છે અને બલૂન પણ જાય તો જ્યાં શિરામણમાં બની ગયું છે ચા આમાં ઘી જો રોટલી જો આ દેશી ઘી રામ રામ જય માતાજી બાજરાના રોટલા બનાવવાના છે હવે ઘઉંની રોટલી થઈ ગઈ આ હરાજ નાખવાનું એટલે ખીર બનાવવાની અબોટ પાણી ખીર ઓલા ડબલામાં પાણી પીરું ને એ અબોટ પાણી બાજરાનો રોટલો ચડે ચૂલા ઉપર ચોમાહાના બર્તન હરગે નહીં આસુબેન તો હોતા હે ને જી હા હાલો તો હવે હરાજ નાખી થોડો વિડીયો બનાવશું કુડિયા ને લાવો ચોકલિયા ને ચોકલિયા રંગાવો રે હીરે ચોકલિયા ને પાવાગઢ મોકલાવજો રે એ પાવા તે ગઢતી માકડી વેલા આવજો રે એ નહીં રે આવો તો મળી જશે તમારી લાજ રે એ લાવો કંકુડિયા ને લાવો દેખાડશો જો બ્લોગમાં અને મઢનો પણ સીન બતાવશો જો આપણે આવ્યો નરસિંહ કાકાને વાડીએ આજે વિડીયો બનાવવા આવ્યા છે ધમા બાપા એટલે અમારે ભાણો થાય જય માતાજી ધમા બાપા જય માતાજી મારું નામ અશ્વિનભાઈ છે તો આજે ધમા બાપાએ કીધું છે કે આપણે લેડીઝ બનીને એના હારે વિડીયો બનાવવાનો જો વસંત કાકી પાણી ભરીને આવ્યા હા આવો વિડીયોમાં જોઈએ તો આપણે ધમાભાઈ હારે વિડીયો ઉતારવા આવ્યા છે આજનો વ્લોગ આપણે ધમાભાઈ હારે બનાવવાનો છે વનગઢના છે અને એમના તમે વિડીયો જોતા જઈશો તો મારી ચેનલમાં પણ તમે જોઈજો આપણે કાલથી નવરાત્રિ શરૂઆત થાય તો આપણે આજે નવરાત્રિનો ગરબા પણ ગાવાના પણ આપણી આગળ ટાઈમ નથી અને મઢે શણગાર કરવાનો છે તે માટે અને વિડીયો બનાવતા આજે વાર લાગશે તો જય માતાજી ધમાભાઈ જય માતાજી અશ્વિનભાઈ ની ચેનલમાં સપોર્ટ કરજો લાઈક કરજો અને વિડીયો નવા જોવાનું ભૂલતા નહીં અને જો એ આપણે મારા બોન અહીંયા હારે છે તમે ઓળખો ને ધમાભાઈ હા હું તો ઓળખું સંગુબેન અહીંયા વાડીએ રહે છે તો અહીંયા જાલી આપણે આવ્યા છે અમારે ભાણો થાય નહીં અને અમારા અકાબુઆ વાંકાનેર વાળા રહ્યા ને એમને તો હાવ પડખે હગું થાય મારે હગા મામા ભાઈ થાય એટલે અમે મામા ફૂઈના છોકરા જ છે અને આજે આવ્યા તે વાડીએ કીધું આપનો બ્લોગ આજ બનાવી નાખી અને આપણે જો બન્યા છે લેડીઝ અને કોમેડીમાં આપણે ઉતારવાના છે ધમાભાઈ હા એટલે તમે એને આપણે એમને રોકાવાનું હજી તો અમારા જાલી ગામમાં અને નવરાત્રિમાં પણ આવવાના છે હા બધા જોવા આવજો જરૂર ને જરૂર આપણે રામ રાવણનો વેહ કાઢી નાટક એ તમારે જોવાનું છે ધમાભાઈ બનવાના છે પોતે આપણે કુંભાર અને આપણે બનવાની કુંભાડી તારે આમ જો ચેનલમાં હવાર સુધી માણસ ન ઉઠે એવી કોમેડી બનાવવાની છે અને હવારે જ આપણે બનાવવાનું છે રામ રાવણનું યુદ્ધમાં આપણે કુંભાર બને ને એમાં આપણે બનાવવાના છે જાલી ગામમાં આવવાના છે
અને જુઓ વિમલ પણ આવી ગયો. આજ રવિવારની રજા છે એટલે આવ્યા હા એટલે રવિવારની રજા છે ને એટલે. તો આજે જોવાની મજા આવી જાય છે. વાતાવરણ પણ જો બદલી ગયું આપણે આમ જો. અને આ કેવી વાળી મજા આવી જાય ને. અરે મોજ મોજ જો આજે મઢે પણ તમારે દર્શન કરવા આવવાનું તમારે. અરે વાંધો નહીં પગે લાગીને પછી જ હા પછી જ જવાનું બપોરા કરવા આપણે. તો અમારા મામા ફૂઈના છોકરા છે એટલે આપણે ભગવતી મહાચામુંડ માના મઠે અને કાળકા માના મઠે આપણે મહાકાળી માનું પણ પાત્ર લઈશું. જવું જ પડે. આ પગે લાગવું પડે. આ તમને અહીંયાથી ને હું પગે લાગવા ગયો તમને જ્યારે ફોન કર્યો ને ત્યારે ઠેલો મેં કોઈને આવ્યો ને ત્યારે મઠે પેલા પગે લાગવાનો. માતાજીના ભુવાને પગે લાગ્યો. આપણે કેમ કે આજે શરૂઆત કરી કોમેડી ચેનલમાં આપણે થોડોક માતાજીને દર્શન કરી આવી પછી આપણે પાત્ર પહેરીશું. નવરાત્રિમાં હોતા નવરાત્રિમાં માતાજીને પગે લાગીને પછી જ આપણે પાત્ર પહેરીશું. અશ્વિનભાઈ નવરાત્રી આવે હે અરે ગરબા ગાય હે હું સાંભળવા આવ્યો છું. તો જય માતાજી. હા બેની બોલી ગોતે ને આ ધમડો ને હાથમાં એક આપણા ચિટ્ટા આપણા ફોન માં એક ઉતાર નાખ કાલે. આ ધમડો કેમ હથ્યો કોણ હપ્તો ને હપ્તો હું જોઈ લો. હાલો આપણે હપ્તો લેવા જવાનો હે. આ ધમડો ને કોઈ ના નો પાડે હો. બસ પછી જઈશે એટલે તમે ભાઈ જઈશે. અરે ભાઈ ગાભુ હોય વિડિયો નહીં આવતા હોય ગાભુ સાંજે ગાભો ગાભો હું જોતો હે આ પેલું વખત આનું કેલું મોડે છે. ના નથી યાર. પાંજરાક બેટા એકાદ રૂમાલ આ રૂમાલ રહ્યો હાલ્યો ને. આ મારો હે એ કાકા મારો રૂમાલ એ તો મારો કે આ તો ડો તાર હે આ માય ખર લે જો તમા ભાઈ બકરી હાટો. હાલો હાલો રૂમાલ દે ને ભાઈ રૂમાલ તો લઈ ના મારો બીજો કોઈનો પટ્ટો